મારું નામ પ્રોફેસર સંજય ગુપ્તા છે। અત્યારે હું અહીંયા એઝ એ વાઇસ ચાન્સલરની રીતે કામ કરી રહ્યો છું। આ યુનિવર્સિટીની સ્થાપના 2009માં માનનીય મોદી સાહેબના થોટથી કરવામાં આવી હતી। એમનો વિચાર એવો હતો કે દરેક બાળકનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થવું જોઈએ, સંપૂર્ણ વિકાસ થવું જોઈએ, અને એ સંપૂર્ણ વિકાસનું એક પાસું છે બૌદ્ધિક વિકાસ, ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ। તો ચેસની રમતનું જે આયોજન કરવામાં આવ્યું છે, એ ફેસ્ટિવલનું જે આયોજન કરવામાં આવ્યું છે, દરેક બાળકનું માનસિક વિકાસ થાય, બૌદ્ધિક વિકાસ થાય, એ હેતુથી કરવામાં આવ્યું છે। આ ફેસ્ટિવલની અંદર ગુજરાતના 33 જિલ્લાઓના બાળકો રમવાના છે, જુદા જુદા ઉંમરના બાળકો રમવાના છે, અને આમાં 1300થી વધુ બાળકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે। એમાંથી 600 બાળકો જે આઈડેન્ટિફાય થશે એમના પરફોર્મન્સ પ્રમાણે, એમને ફ્યુચરમાં યુનિવર્સિટી તરફથી અને ચેસ એસોસિએશન તરફથી ફ્રી ટ્રેનિંગ આપવાની છે। અને આ બાળકો જે તૈયાર થશે એ ગુજરાતનું નામ આગળ ખૂબ ઉજ્જવળ કરે, અને જો ભવિષ્યમાં ચેસની રમત ઓલિમ્પિકમાં ઉમેરાય તો આપણે ખૂબ આગળ વધીને પાર્ટિસિપેટ કરે એવી અપેક્ષાથી આ રમતને યુનિવર્સિટીએ સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું। એક બાજુ ચેસનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે, ચેસનું કોમ્પિટિશન ચાલી રહ્યું છે, અને બીજી બાજુ દરેક બાળકે માટે રિસર્ચના પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે, એના પર એમના જવાબ આપવાના છે, જેથી કરીને રમતની માત્ર સફળતા નહીં, આ રમત કયા કયા કોરિલેટ્સથી જોડાયેલી છે એ પણ સ્ટડી કરી શકાય, અને એનું વિસ્તૃત રિપોર્ટ બનાવીને એ સરકારને પણ જમા કરાવી શકાય, અને એના આધારે ભવિષ્યના આયોજનો કરી શકાય।